હરિરાયજી મહાપ્રભુજીના બ્રહ્મસંબંધ દાતાર ગુરુ સામર્થ્યવાન શ્રી ગોકુલનાથજી આપ સ્વયં છે. એવા શ્રી હરિરાયજી મહાપ્રભુજી કે જે આપે 41 શિક્ષા પત્રો પ્રગટ કર્યા છે, એવા હરિરાયજી મહાપ્રભુજીની જય હો. જેમને ઉદ્બોધીને જેમને સંબોધીને આ પત્રો પ્રગટ કર્યા એવા આપના લઘુ ભ્રાતા ગોપેશ્વરજી પ્રભુ કી જય હો. અને ગોપેશ્વરજી પ્રભુએ આ પત્રો શ્લોક વાંચતા જ આપે જાણ્યું કે આમાં તો સમસ્ત વલ્લભકુલ આજે અને ભવિષ્યમાં પ્રગટ થશે એ બધાને માટે સમાધાન અને વિજ્ઞપ્તિઓ રાખેલી છે. તેથી આપે તે જ શ્લોકનો શબ્દાર્થ અને વિવેચન પ્રગટ કર્યા. તે સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય હો. આજે શિક્ષાપત્ર 30મું આવશે, જેમાં પ્રથમ અને દ્વિતીય શ્લોક સાથે છે. તો એ શ્લોકનું વાંચન કરું છું, જે હરિરાયજી કૃત મૂળ સંસ્કૃતમાં છે. પ્રથમ શ્લોક: સ્મર્તવ્ય સર્વદા કૃષ્ણો વિસ્મર્તવ્ય જગત પુનઃ. પ્રપંચ સ્મરણે કૃષ્ણ સ્મૃતિર્નૈવ ભવેદિતિ. અને બીજો શ્લોક: પ્રયત્તેત તતો જીવસ્તદ ભાવાય સર્વથા કૃષ્ણાર્થતાભાવનેન ગૃહાદે વિસ્મૃતિર ભવેત. હવે શબ્દાર્થ કરતા શ્રી ગોપેશ્વરજી કહે છે, સર્વદા શ્રી કૃષ્ણ સ્મરણ કરવા યોગ્ય છે, જગત પુનઃ વિસ્મરણ કરવા યોગ્ય છે. જ્યાં સુધી પ્રપંચનું સ્મરણ હોય છે ત્યાં સુધી શ્રી કૃષ્ણની સ્મૃતિ થતી નથી. અને બીજો શ્લોક છે તેનો શબ્દાર્થ છે, પ્રપંચની વિસ્મૃતિને માટે જીવે સર્વથા યત્ન કરવો જોઈએ. તેથી શ્રી કૃષ્ણને અર્થે સર્વ ક્રિયાની ભાવના કરીએ તો ગૃહાદિકની વિસ્મૃતિ થાય. વિવેચનમાં શ્રી ગોપેશ્વરજી આ બંને શ્લોકનું પ્રથમ શ્લોકનું વિવેચન કરતા કહે છે, સદા સર્વદા શ્રી કૃષ્ણનું જ સ્મરણ કર્તવ્ય છે. અષ્ટમ સ્કંધમાં શ્રી સુખદેવજી કહે છે, તે શ્લોક અહીંયા રાખ્યો છે, તે સભાગ્યા મનુષ્યેતુ કૃતાર્થા નૃપુ નિશ્ચિતમ સ્મરંતી સ્મારયંતી હે હરિર્નામ કલો યુગે. અર્થ: હે રાજન, પરીક્ષિત રાજાને કહી રહ્યા છે સુખદેવજી, હે રાજન, જે કલયુગમાં હરિનું નામ સ્મરે છે કે સ્મરણ કરાવે છે તે મનુષ્યો નિશ્ચય કૃતાર્થ અને ભાગ્ય સહિત હોય છે. આ વચનાનુસાર શ્રી કૃષ્ણનું સ્મરણ કરનાર મહાભાગ્યશાળી છે. આ જગતમાં સંસારની વિસ્મૃતિ કર્તવ્ય છે. જ્યાં સુધી જગતમાં દેહ સંબંધી અનેક કુટુંબ તથા ગૃહાદિકમાં મન આસક્ત રહે છે, ત્યાં સુધી શ્રી કૃષ્ણના ચરણ કમલમાં ચિત્ત લીન થતું નથી. તેથી પ્રપંચને જોઈ એવો વિચાર કરવો કે આ પ્રપંચનું કારણ સર્વના કારણભૂત શ્રી કૃષ્ણ છે. આ પ્રપંચ શ્રી કૃષ્ણનું અલૌકિક મહાત્મ્ય સૂચવે છે. આ પ્રપંચના કર્તા તથા સંસારના કર્તા શ્રી કૃષ્ણ છે. તેથી પ્રપંચના કારણરૂપ શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ. એ પ્રકારે પ્રપંચને વિસ્મરી શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું. આ પહેલા શ્લોકનું વિવેચન આવ્યું. એટલે કે કર્તા હર્તા એ પ્રભુ છે, અને આ પ્રપંચના જે પ્રગટ કરનારા છે એ પણ પ્રભુ છે. એટલે પ્રપંચથી જો પાર થવું હોય તો પ્રપંચ જ્યાંથી પ્રગટ થયું છે, જે મૂળ છે, એવા શ્રી કૃષ્ણનું શરણ ગ્રહણ કરી લેવાથી તરત જ પ્રપંચ શાંત થઈ જાય છે. એટલે કે તરે કોણ માયા તારી, એટલે કે પ્રપંચ આપનું જ પ્રગટ થયેલું છે. એટલે જ આ ધોળમાં આ ટૂંકમાં આ શબ્દો છે કે તરે કોણ માયા તારી, દયાની જો દ્રષ્ટિ તારી વૈષ્ણવ ગયો છે હારી. એટલે જ્યાંથી પ્રગટ થઈ છે એ આપ જ છો, અને આપની આ પ્રગટ કરેલી સૃષ્ટિમાં આપનું આ પ્રપંચ એટલું બધું શક્તિશાળી છે કે એમાં તો જીવની જો જાતે પ્રયત્ન કરે તો એમાંથી મુક્તિ થવાની કોઈ પણ સ્થિતિ પ્રગટ થઈ શકતી જ નથી. જેથી આપનું શરણું લેવાથી અને આપનું જો સ્મરણ થાય છે તો તરત જ માયા એટલે કે પ્રપંચ વિસ્મૃત થઈ જાય છે. આ બીજું પણ એક ધોળ દઉં છું કે માનવને
હા, માનવને મોહ પમાડે રે માયા પ્રભુની, માનવને મોહ પમાડે રે માયા પ્રભુની, ખેંચીને નાખે ખાડે રે માયા પ્રભુની, ખેંચીને નાખે ખાડે રે માયા પ્રભુની, મોટો કે શું છોટો કોઈ ના છૂટે, મોટો કે શું છોટો કોઈ ના છૂટે, અધવચ્ચે સૌને લૂંટે રે માયા પ્રભુની, અધવચ્ચે સૌને લૂંટે રે માયા પ્રભુની. પુષ્ટિયા જીભ લડી શ્રીજીના ગુણલા ગાતી, પુષ્ટિયા જીભ લડી વલ્લભના ગુણલા ગાતી, કદાપી ત્યાં નહીં જાતી રે માયા પ્રભુની, કદાપી ત્યાં નહીં જાતી રે માયા પ્રભુની. એટલે આનો સાર જ આ છે આ શ્લોકનો, કે પ્રભુએ પ્રગટ કરેલું પ્રપંચ એ પ્રભુની માયા છે, બીજું નામ. અને એ પ્રભુ એમાં બધા જીવનો મોહિત કરી રહ્યા છે અને ખેલી રહ્યા છે. ખેલે વણ હેતુના ખેલ લીલા નામ આપે છે. એટલે આપને આવો ખેલ ગમે છે અને આપે પ્રગટ કર્યો છે સંસાર, આપે જ માયાથી એ બધાને ગ્રસિત કર્યા છે અને આપને એમાં આનંદ છે, કેમ કે આપનો કોઈ હેતુ નથી. આપને આપના જ અંશરૂપી જીવોને આમાં પડેલા જોઈ અને અલગ અલગ એ લોકોની સ્થિતિ જોઈને આપને એનાથી કંઈ વાંધો નથી. પણ જે જીવ જાણી જાય છે કે આ માયાથી પાર થવા માટે ફક્ત આપનું શરણ લેવામાં આવે તો પછી એ માયા શાંત થઈ જાય છે. ને એટલે તો પુષ્ટિયા જીભલડી શ્રીજીના ગુણલા ગાતી, કદાપી ત્યાં નહીં જાતી માયા પ્રભુની. એટલે જે સેવા અને પધરાયા છે પ્રભુજી માથે અને સેવા છે, તો ત્યાં માયા અટકી જાય, દરવાજાની બહાર પ્રવેશ ના કરી શકે અંદર, પ્રપંચ ત્યાં જ ઠરી જાય. અને જો પ્રભુ નથી પધરાયા અને જો સત્સંગ કરે છે અથવા તો અષ્ટાક્ષરનું સ્મરણ કરે છે અથવા સત્સંગ ઘરે રોજ વાંચે છે, તો પણ એ પ્રભુનું સત્સંગ છે, વૈષ્ણવો પ્રભુના છે. એટલે ત્યાં પણ માયાનું જોર મંદ પડી જાય છે. અને એ અંદરથી આનંદ શરૂ ત્યારે થાય કે જ્યારે માયાનું જોર બંધ થાય ત્યારે. એ છે અંતરનો આનંદ, એ છે અંતરનો આનંદ, મનનું જોર પડે છે મંદ, મનનું જોર પડે છે મંદ, છૂટે મારા તારા દ્વંદ, છૂટે મારા તારા દ્વંદ, કીર્તન કેરી મોજો વૈષ્ણવજન સૌ માણતા રે. એટલે આ માયાનો જે પ્રતાપ છે એમાં બે દ્રષ્ટાંત લઈએ તો સમજાશે. એક તો સૌભરી ઋષિ, કે જે ઋષિ છે એટલે આ પોતાના સ્વબળે જ્ઞાન બળથી પ્રભુને પામવા માટે તપ કરી રહ્યા હતા. યમુનાજીના ધરામાં જલની અંદર એટલું સામર્થ્ય હતું અને એ તપના પ્રભાવથી બસ હવે થોડી ક્ષણોમાં જ આપને ભગવદ ધામની પ્રાપ્તિ થવાની હતી. પણ પ્રભુનો પ્રપંચ, પ્રભુનો આ સંસાર અને પ્રભુની માયા એ પ્રભાવ બતાવે તો કેવી રીતે બતાવે, તો એ દ્રષ્ટાંત એમાં પ્રાપ્ત થાય છે કે માછલીઓમાં જે સૌથી મોટી માછલી હતી રાણી, અને માછલીઓનો રાજા મોટો માછલો હતો, એ બંને અનાયાસ સૌભરી મુનિ જ્યાં યમુનાજીના ધરામાં આપ ધ્યાન ધરી રહ્યા હતા, ત્યાં અચાનક જ આ બંને માછલી અને માછલો એ સમાગમ કરવા માટે
તત્પર થયા. થોડો પાણીમાં ખળભળાટ થયો જળની અંદર, અને સૌભરી મુનિની દ્રષ્ટિ ખુલી અને જોયું તો તે માછલી અને માછલો આ સુખ માણી રહ્યા છે. અને ત્યારે સૌભરીને થયું કે મેં તપ તો ભલે કર્યું છે પ્રભુની પ્રાપ્તિ માટે, બસ હવે પ્રભુની પ્રાપ્તિ તો થવા જ જઈ રહી છે, પરંતુ જો મને આ સુખ મળી જાય પછી હું જઉં તો વધારે સારું, કેમ કે આ સુખ તો મેં ભોગવ્યું જ નથી. બસ આ વિચાર આવ્યો. આને પ્રભુની માયા કહેવાય, પ્રભુનો પ્રપંચ કહેવાય. પ્રભુએ આ પ્રપંચમાં એમને ખેંચી લીધા, અને પછી એ કહેવાય છે કે એ આ અંદર જળથી બહાર પધાર્યા, અને જે રાજાનું નામ હું ચૂકી ગયો છું, એમને 50 કન્યા હતી, અને એમાંથી એક કન્યા મને મળે એવી વિનંતી કરી. અને તે રાજાએ જાણ્યું કે આ મારી કન્યાઓ આ શરીર ઉપર કરચલી અને આટલી ઉંમરના આ સૌભરી મુનિને જોઈને કેટલી દુઃખી થશે. પોતાની દીકરી પ્રત્યે પિતાને પ્રેમ હોય, તેથી કરીને આપે એવી આજ્ઞા કરી, આપે એવો વચલો રસ્તો કાઢ્યો, અને એમ પણ જાણ્યું કે જો ના પાડીશ તો મારું રાજ્ય નષ્ટ કરી લેશે, એટલું તપોબળ છે. તો એ વચલો રસ્તો કાઢ્યો અને કહ્યું કે સ્વયંવર કરીએ, અને જે કન્યા આપને વરે એ આપ લઈ જાઓ. એટલે સૌભરી સમજી ગયા કે રાજાએ બહુ ચાતુર્ય વાપર્યું મારી પાસે. એટલે તે જ વખતે સૌભરીએ આપના યોગ બળથી 16 વર્ષના યુવાન એવું સ્વરૂપ ધારણ કર્યું, અને એટલું સુંદર સ્વરૂપ હતું કે જેથી એ 50 કન્યાઓએ વરમાળા આ સૌભરી મુનિના એ યુવાન દેહને પહેરાવી દીધી. એટલે આ જોવાનું છે કે યોગ બળથી પણ પ્રભુની પ્રાપ્તિ થવામાં નજીક હોવા છતાં પણ પડ્યા, અને 50 ભવનો પ્રગટ કર્યા. કેટલું બધું હતું એમની પાસે યોગમાં સામર્થ્ય. 50 ભવનો પ્રગટ કર્યા, અને 50 રાણીઓને સુખ આપ્યું, અને 50થી અનેક પુત્ર પુત્રીઓ થયા. અને છતાંય એમને થયું કે હજી પણ હું ધરાતો નથી, હજી પણ મને આ વાસનાનો છેડો દેખાતો નથી. અને ત્યારે પછી એમણે કબૂલ કર્યું કે મેં અત્યાર સુધીમાં વૈરાગ્ય પ્રગટ થયો, કરેલી ભક્તિ નિષ્ફળ નથી જતી, એટલા માટે વૈરાગ્ય ઉત્પન્ન થયો. અને તે જ વખતે તે સંસારનો ત્યાગ કરી અને જ્યાં દેહ છોડવા માટે તૈયાર થયા, તો એ 50 સ્ત્રીઓ પત્નીઓ પણ એમના પુત્રોને એમના મહેલ સોંપી અને એ સતી થઈ. તો આવા પ્રભુના આ પ્રપંચના માયાના જાળમાંથી છૂટવું એ જો સૌભરી મુનિ માટે આવું દુષ્કર હોય. બીજો દ્રષ્ટાંત આપણે સૌ જાણીએ છીએ, ભાગવતજીમાં જે 4થો સ્કંદ છે એને અર્થ પ્રકરણ કેમ કહે છે? અર્થ એટલે દ્રવ્ય પ્રાપ્તિ માટેનું. તો ધ્રુવજીનું તપ જો આપણે જાણીએ છીએ કે એમણે 6 મહિના માટે જે તપ કર્યું, એમાં પ્રથમ મહિનામાં આપે કંઈક અનાજ છોડ્યું અને પાંદડા ખાઈને રહેતા, પછી પાંદડા છોડ્યા, પછી જળ પીને રહેતા, પછી જળ છોડ્યું, પહેલાં બોર કંઈક ખાધા હશે, પછી જળ છોડ્યું, પછી વાયુ પીને રહેતા, અને વાયુ પણ છોડી દીધો. આવું તપ જેમનું સામર્થ્ય આવ્યું ક્યાંથી? આપણને જે પ્રશ્ન થાય તો એ બીજા પુરાણમાંથી મળ્યો પ્રસંગ કે ધ્રુવજી અત્યારે ભલે ઉત્તાનપાદ અને પ્રિયવ્રતને ત્યાં પ્રગટ થયા છે, ભગવાન બ્રહ્માના પુત્ર મનુના પુત્રના ઘરમાં, પણ પૂર્વ જન્મમાં પૂર્વ જે હતો સમય, તે વખતે બ્રહ્માની પહેલાં જે ચતુર્યુગી ચાલતી હતી તે વખતે તે ઋષિના પુત્ર હતા, અને એટલું બધું તપ કરી પ્રભુના ધામથી નજીક જ હતા. પરંતુ જ્યાં પોતાના પિતા સાથે કોઈ રાજાના મહેલમાં પ્રથમ વખત ગયા બાળપણમાં, અને રાજાના સુખ વૈભવને જોઈને થયું કે આ સુખ તો ભોગવ્યા વગર મારે ભગવદ પ્રાપ્તિ કરવી નથી. તો જે તપ હતું એ તો એટલું બધું હતું કે એની સામે તો આ સુખ તુચ્છ હતું, અને પ્રભુની પ્રાપ્તિમાં પછી તો હવે કયું સુખ જોઈએ બીજું? પણ ના, આ પ્રભુની માયા છે. તરે કોણ માયા તારી, દયાની જો દ્રષ્ટિ તારી, જીવ ગયો છે હારી. અને ધ્રુવજીએ તો મનોમન સંકલ્પ કર્યો કે આ સુખ ભોગવ્યા વગર મારે ભગવદ પ્રાપ્તિ નકામી. અને એટલે એમનું મૃત્યુ થયું જ્યારે દેહ છોડ્યો યોગ રીતે. પણ આવ્યા છેવટે આ રાજા રજવાડાના કુટુંબમાં, એટલે કે મનુને ત્યાં પ્રગટ થયા. અને ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, એમાં ઉત્તાનપાદના જ
આપ પુત્ર થયા અને એ વખતે સુરુચિથી અને પછી એમને બીજી પત્નીના કારણે એમને ગાદી ન મળી એટલે નિશાસા નાખ્યા અને પછી એમણે જે તપ કર્યું અને પ્રગટ થયા અને વરદાનમાં એવો લોક માગ્યો કે જે મારા પિતાએ પણ ના ભોગવ્યો હોય, એટલે ભગવાને વૈકુંઠ લોક સમાન ધ્રુવ લોક આપી દીધો. આજે પણ ધ્રુવ લોકમાં ધ્રુવજી બિરાજમાન છે અને મહાપ્રભુજીએ પણ ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજીના મંદિરમાં એક બારી રખાવી હતી. તેનું નામ રાખ્યું હતું ધ્રુવ બારી, જેથી ધ્રુવજી પણ દર્શન કરી શકે ઠાકોરજીના, એવો એમાં ભાવ છે. તો આ છે પ્રભુની માયાનો પાવર. અને આ તો શિવજીએ પણ આપે બધાને બતાવ્યું કે પ્રભુની માયાને નાની ના સમજવી, પ્રભુની માયાને નાની સમજો તો જો આવું થાય, એમ કરીને આપે પોતે મોહિની રૂપમાં દર્શન ન થયા. વૈકુંઠ ગયા કુટુંબ, ગણેશજી, કાર્તિકેય સ્વામી, પાર્વતીજી સહિત, અને કહ્યું કે આ દર્શનમાં મને કેમ લાભ ના આપ્યો? આપના બધા અવતારોના દર્શન મને થયા છે, તો આ કેમ ન થયા? તો ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ આપને યોગ્ય ન હતા, આપ તો બિલકુલ નિષ્પૃહ છો, આપને આવું રૂપ બતાવવાથી આપને વિક્ષેપ પડે. તો કે ના, મારે તો આ દર્શન કરવા જ છે. તો આપે આખું વાતાવરણ ઊભું કર્યું અને એક બારીક વસ્ત્ર ધારણ કરેલી સ્ત્રી દડો રમતી આવી રહી છે, એનું વસ્ત્ર પણ સરકી જાય છે અને એનો દેહ જોઈ અને મહાદેવજી બાજુમાં પાર્વતીજી બિરાજેલા છે તો પણ એને જોઈને આસક્ત થઈ જાય છે અને એવા પાછળ પડે છે કે છેવટે જે હરિહર ક્ષેત્ર છે ત્યાં સુધી દોડીને આવે છે અને ભગવાનને મોહિની રૂપે બાથોમાં ભીડી લે છે અને એમનું વીર્ય સ્ખલન થઈ જાય છે, જેમાંથી સોના રૂપાની ખાણો થઈ છે, કેમ કે આપનું વીર્ય અમોઘ છે. પણ કહેવાનો મતલબ કે એ વખતે પછી જે મોહિનીમાંથી આપ વિષ્ણુ પ્રગટ થાય છે, એટલે એ ક્ષેત્રનું નામ પડ્યું હરિહર ક્ષેત્ર. આ લીલા છે સમાજને અને ભક્તોને સમજાવવા માટે કે ભગવાનની માયાને કોઈ નાની ના ગણવી, એટલે એમનું શરણ સ્વીકારે. પુષ્ટિ આજી બલડી શ્રીજીના ગુણલા ગાતી, કદાપી ત્યાં નહીં જાતી રે માયા પ્રભુની. આ સુરદાસજીને પણ થયું, સુદામાજીને પણ થયું કે આ માયા વિશે સાંભળ્યું છે ખરું, પણ બતાવો તો ખરા. અને પછી કહે છે કે આમાં બહુ આનંદ નહીં આવે, અમારા ભક્તોને શ્રમ પડે, કષ્ટ પડે. તો કે ના, મારે તો જોવી જ છે. તો એ વખતે આપ દરિયા કિનારે હતા અને એક મોજું આવે છે અને એમાં સુદામાને તાણીને લઈ જાય છે અને પછી એવા પ્રદેશમાં જઈને કિનારે પહોંચે છે કે ત્યાં રાણી એને હાર પહેરાવે છે. રાણી એટલે કુંવરી, અને પછી એના રાજ સિંહાસન પર બેસાડે છે અને થોડાક સમય પછી જ એની એક કુંવરી એટલે કે સુદામાની જે રાણી છે એ મરી જાય છે. અને પછી કહે છે કે હે તો આવો રિવાજ છે કે જે રાણી મરી જાય એની પાછળ એના વરને સતા થવું પડે. સતો આપણામાં સતી હોય સ્ત્રી, પણ આ કહે અમારે સતો થવું પડે, એવો રિવાજ. અને સુદામા તો રહ્યા મૂળ બ્રાહ્મણ, એટલે એ તો ગભરાયા કે જીવતા બળી જવાનું બાપ, આ તો નહીં થાય. અને એ તો દરિયા કિનારે કે એક મને વખત નાહવાની છેલ્લી ઈચ્છા છે. કીધું તારી જે છેલ્લી ઈચ્છા હોય બોલી જાઓ રાજા. તો કે છેલ્લી ઈચ્છા મારે દરિયામાં સ્નાન કરવાની છે. તો કે કરી લો. તો આગળ 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 ગયા અને ફરી લહેર આવી અને સીધા જ્યાં અત્યારે ઠાકોરજીને બંને ઊભા હતા સ્નાન કરવા, ત્યાં જ આવ્યા અને જોયું તો ઠાકોરજી તો કપડાં બદલી રહ્યા છે સ્નાન કરીને. તો કે આ શું થયું? હજી તો તમે સ્નાન કર્યું છે ને હજી આ કપડાં તમે પહેર્યા છે, પિતાંબર ને બધું, અને હું એટલી વારમાં તો ત્યાં ગયો, રાજા થયો, મારે પુત્રો થયા, સંસાર થયો, મારી રાણી મરી ગઈ, એની પાછળ મને બાળવા લઈ જતા હતા, મેં નાહવાનું કીધું અને મને નાહવા ગયો ત્યારે વળી પાછી આમ લહેર આવી મોજાની, ને આ બધું શું છે? ઠાકોરજી કે આ મારી માયા છે. તો આ છે ઠાકોરજીનો પ્રપંચ, અને એની વિસ્મૃતિ એ જીવથી ના થઈ શકે. એટલે હવે બીજો જે શ્લોક છે એનું વિવેચન કરતા કહે છે કે શ્રી કૃષ્ણમાં ઉદ્ભવે એવો પ્રયત્ન, એટલે કે જો આ માયાથી બચવું છે, આ પ્રપંચથી કાયમ માટે છુટકારો જોઈએ છે, એવો ભાવ જોઈએ છે, એવો ભાવ કરી લેવો છે કાયમ માટે કે વૈષ્ણવોને એક જ ભગવાન, દુનિયા ડૂબી ગઈ છે, આવો લાવો લેવો છે. તો પછી હરિરાયજી કહે છે, એ બીજો શ્લોક છે કે પ્રયતેત તતો જીવસ્તદ ભાવાય સર્વથા કૃષ્ણાર્થતા ભાવનેન ગૃહાદેવી સ્મૃતિ ભવેત.
એટલે કે શ્રી કૃષ્ણમાં ઉદ્ભવે એવો યત્ન સર્વથા કરવો. શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં ભાવ વૃદ્ધ થાય તે અર્થે ઘરમાં, સ્ત્રી પુત્રમાં, ધનમાં અહંતા મમતાનો ત્યાગ કરવો. આપણા સ્ત્રી પુત્ર, ગૃહ, ધન તથા આપણા દેહ સહિત જે કંઈ હોય તે સર્વ શ્રી કૃષ્ણની સેવામાં વિનિયોજવું. સર્વ ક્રિયા શ્રી કૃષ્ણને અર્થે કરવી. આ પ્રકારે સંસારના પદાર્થોમાંથી અહંતા મમતા દૂર થઈ શ્રી કૃષ્ણમાં ચિત્તની આસક્તિ થશે. જે કંઈ ભગવદ ભાવમાં બાધક હોય તેનો ત્યાગ કરવો. ગૃહાદિકની વિસ્મૃતિ થવાનો આ એક જ ઉપાય છે. આવતીકાલે હવે શ્લોક 3 આવશે, એમાં ખૂબ વિસ્તાર છે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.